Painted, Painless Learning. જય હિન્દ જય હિન્દ જય હિન્દ. ધોરણ 10ની 2025ની બોર્ડની એક્ઝામ આ વર્ષે વહેલા છે અને આ એક્ઝામ માટે તમારી ડિમાન્ડ પર જ આ સેશનનું આયોજન કરેલું છે કે જેની અંદર આજે આપણે તમારા મોસ્ટ આઈએમપી જે ટ્રુ ફોલ્સ છે એક્ઝામને લગતા એનું ડિસ્કશન કરવાના છીએ. ખાલી એમ નથી આપણે જોવાના કે જો ભાઈ આ સેન્ટેન્સ તો કે ટ્રુ, આ સેન્ટેન્સ તો કે ફોલ્સ. ના, દરેક ટ્રુ ફોલ્સને 360 ડિગ્રી આપણે એનાલિસિસ કરી અને સમજવાના છીએ કે જેથી કરીને સર જો આપણા પેપરમાં બેઠો ક્વેશ્ચન ના પૂછે અને કદાચ ટ્વિસ્ટ બી કરે તો બી વી કેન સોલ્વ એની ક્વેશ્ચન ઇઝીલી. સરળતાથી સોલ્વ કરી શકવા માટે આપણે કેપેબલ થવાનું છે, બરાબર? ગોખવાના થતા નથી. સો આપણે વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ તમારો કાર્યક્રમ શરૂ કરીએ અને આજના કાર્યક્રમમાં એઝ યુ ઓલ નો we are going to discuss the most IMP true false. સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલો ક્વેશ્ચન તમારા માટે અહીંયા રેડી છે. તમારે વિચારવાનો, હું ક્વેશ્ચન બોલું સમજાવું ત્યારે આન્સર વિચારવાનો, પછી હું જ્યારે આન્સર સમજાવતો હોય, આન્સર કહેતો હોય ત્યારે જોવાનું કે તમે જે આન્સર નક્કી કર્યો તો એ પ્રમાણે છે કે કેમ. ડન છે. ફર્સ્ટ ક્વેશ્ચન. અકોર્ડિંગ ટુ હેલનને અનુસાર એવરી ઓબ્જેક્ટ, દરેક જે વસ્તુ છે, હેલનને અનુસાર દરેક જે દુનિયાની આ વસ્તુ છે, અપિયર્ડ વિથ અ ન્યૂ નેમ, એને નવું નામ હોય છે. અપિયર્ડ એટલે અહીંયા દેખાવું થાય, પણ હેલનના મત અનુસાર દરેક વસ્તુના નામ છે. વાત સાચી ખોટી? તો કે સરજી વાત એકદમ સાચી છે. કેમ? તો કે હેલનબેનને એના જે ટીચર હતા, કોણ હતા? તો કે એન સુલેવાન. એણે શું કર્યું હતું? તો કે સર અલગ અલગ સ્પેલિંગ શીખવાડ્યા હતા, અલગ અલગ વસ્તુને અડીને, હાથમાં ફિંગર મૂવમેન્ટ કરીને, બરાબર ને? ઓલા વોટર નીચે હાથ, વોટર ટેપ હોય, કોલ્ડ વોટર આવતું હોય, ફ્લો થતું હોય, ત્યાં હાથ રાખીને વોટરનો સ્પેલિંગ શીખવાડે. રૂમમાં એને ઢીંગલી રમવા આપે ને પછી DOLL ડોલનો સ્પેલિંગ શીખવાડે. તો આ બધી વસ્તુ આપણને યાદ છે. સો હેલનના અનુસાર દરેક વસ્તુને નવું નામ છે. નામ છે સાહેબ ટ્રુ. ક્વેશ્ચન નંબર દૂસરો. હેલન થેન્ક્ડ ગ્યુટેનબર્ગ ફોર બ્રેલ. બ્રેલ લિપિ માટે, બ્રેલ લિપિ જે છે ને કે જેનાથી બ્લાઇન્ડ વ્યક્તિઓ હોય, જે અંધ વ્યક્તિઓ હોય, એ લોકો શું કરી શકે? તો કે વાંચી શકે, સમજી શકે કે શું લખેલું છે, શું કહેવા માંગે છે. સો એ બ્રેલ લિપિ આપવા માટે હેલન છે એ થેન્ક યુ કહે છે, એને આભારી છે. કોને? તો કે ગ્યુટેનબર્ગને. વાત સાચી ખોટી? સર વાત ખોટી નથી, સાચી વાત નથી આ. કેમ કે ગ્યુટેનબર્ગ નહીં, બ્રેલ લિપિની શોધ છે એ કોણે કરી? તો કે બ્રેલ લુઈસે કરી. સો અહીંયા ગ્યુટેનબર્ગને આભારી નથી, ગ્યુટેનબર્ગને તો મેનકાઇન્ડ આભારી છે, મતલબ માણસ જાત આભારી છે. શા માટે? તો કે એણે છે યુરોપની અંદર સૌથી પહેલી વાર પ્રિન્ટર છે એની સ્થાપના કરી, એની શોધ કરી. સો અહીંયા એમ ક્વેશ્ચન હોત ને તમારો કે મેનકાઇન્ડ થેન્ક્ડ ગ્યુટેનબર્ગ, કે માણસ જાત છે એ ફોર અ રીઝન, કોઈ કારણ માટે ગ્યુટેનબર્ગને આભારી છે. સો આ સેન્ટેન્સ તમારું ટ્રુ હોત, પણ અહીંયા કહે છે કે હેલન બ્રેલ લિપિ માટે ગ્યુટેનબર્ગને આભારી છે. તો આ સેન્ટેન્સ તમારું કેવું થયું? તો કે સરજી ફોલ્સ થયું. કેવું થયું? ફોલ્સ થયું. આ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ છે. આ જ સેન્ટેન્સ જો આમ પૂછે ને તમને, સર કેમ પૂછે? તો કે હેલન થેન્ક ગ્યુટેનબર્ગની બદલે અહીંયા લખે લુઈસ બ્રેલ. શું લખે? લુઈસ બ્રેલ. જો હેલન થેન્ક્ડ લુઈસ બ્રેલ ફોર બ્રેલ, બ્રેલ લિપિ માટે લુઈસ બ્રેલને આભારી છે હેલનબેન. તો પાછું આ સેન્ટેન્સ કેવું થઈ જાત તમારું? તો પાછું આ સેન્ટેન્સ ટ્રુ થઈ જાત. તો તમને સમજાય છે? આ એક ક્વેશ્ચનમાંથી તમે 3 ક્વેશ્ચન સમજ્યા. આ ક્વેશ્ચનને આમ પણ પૂછે, આમ પણ પૂછે ને આમ પણ પૂછે. તમારે ગોખવાનું નથી કે આ પૂછે તો ટ્રુ, આ પૂછે તો ફોલ્સ ને આ પૂછે તો ટ્રુ. ના, યાદ રાખો, માણસ જાત છે ને મેનકાઇન્ડ, એ કોને આભારી છે? ગ્યુટેનબર્ગને. અને આ જે હેલનબેન છે એ લુઈસ બ્રેલને આભારી છે. તો હેલનબેન લુઈસ બ્રેલને આભારી છે તો ટ્રુ, ગ્યુટેનબર્ગને હેલનબેન તો કે ના, માણસ જાત ગ્યુટેનબર્ગને તો કે હા, અને માણસ જાત લુઈસ બ્રેલને તો કે ના. ગોખવાનું થતું નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? શંકરાચાર્ય. કોણ? શંકરાચાર્ય વોઝ હાર્શ ટુ કચ. હકીકતમાં ત્યાં શુક્રાચાર્ય હોય ને તો થોડું કન્ફ્યુઝન થાય, પણ અહીંયા તો શંકરાચાર્ય. આવું તો આપણે કંઈ આવતું નથી ભાઈ ચેપ્ટરમાં, એટલે સીધું ફોલ્સ. અને કદાચ અહીંયા શુક્રાચાર્ય લખેલું હોય એક્ઝામમાં,
કે શુક્રાચાર્ય વોઝ હાર્શ, હાર્શ એટલે બહુ ખરાબ. શુક્રાચાર્ય, શુક્રા હું લખ્યું મેં, શુક્રાચાર્ય વોઝ હાર્શ ટુ કચ્છ. ક્વેશ્ચન ધારો કે આવો છે કે શુક્રાચાર્ય છે કચ્છ માટે બહુ ખરાબ હતા, બહુ ખરાબ એની હારે વર્તન કરતા. તો કે ના સાહેબ, એની હારે ખૂબ સારું વર્તન કરતા. ભલે એ બૃહસ્પતિનો દેવ લોકોનો સાઈડનો માણસ છે, એની પાત્ર છે, એ છતાં શુક્રાચાર્ય સારું જ બિહેવ કરતા, હાર્શ બિહેવ ના કરતા. તો આવું લખેલું હોત કદાચ શુક્રાચાર્ય વાળું તો પણ ફોલ્સ આવે. સમજાય છે? નેક્સ્ટ ક્વેશ્ચન, દેવયાની વોઝ, જો દરેકે દરેક ટ્રુ ફોલ્સ તમે સોલ્વ કરો ને તો ધીમે ધીમે મગજમાં વાત તમને ક્લિયર થવી જોઈએ કે તમે ટ્રુ ફોલ્સને ગોખી નથી રહ્યા. અને જો ગોખશો, ખાલી પાકા કરી નાખશો ને તો 597, 856 કે 1000 ટ્રુ ફોલ્સ પણ પાકા કરશો ને, બેઠો પૂછાણો તો આવડશે. સેજ આમ કંઈક ટ્વિસ્ટ કર્યો ને, 4 માં 4 માર્ક નહીં આવે. 4 માંથી 4 માર્ક મેળવવા છે તો આજના સેશનમાં આપણે જે 50 ટ્રુ ફોલ્સ ડિસ્કસ કરવાના છીએ કે જે મોસ્ટ આઈએમપી છે, અને એની આજુબાજુના પાછા ટ્રુ ફોલ્સ હું તમને સમજાવતો જાઉં છું. સો એને સમજવાના છે, નહીં કે ગોખવાના. તમે આ 50 ગોખી લેશો તોય માર્ક્સ ભેગા નહીં થાય. શું કરવાનું છે? સમજવાનો જ કોન્સેપ્ટ. એટલે આપણે ધીરે 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 એક એક ટ્રુ ફોલ્સને બધી બાજુથી જોઈએ છીએ. ડન છે? કઈ છે? દેવયાની વોઝ નોટ રેડી, દેવયાની તૈયાર નહોતી. ટુ લેટ કચ્છ ગો, કે કચ્છને લેટ ગો મતલબ કે જવા દે. દેવયાની વોઝ નોટ રેડી ટુ લેટ કચ્છ ગો બેક ટુ ધ કિંગડમ ઓફ દેવ્સ. દેવ લોકોના રાજ્યમાં કચ્છ ભાઈને પાછો જવા દેવા માટે દેવયાની બેન તૈયાર નહોતા. આ વાત તો સાચી જ સાહેબ, દેવયાની કચ્છને ના જ પાડતી હતી. શું? તો કે તારે નથી જવાનું, ભણવાનું પૂરું થઈ ગયું તો શું કાંઈ પાછું જવાનું નહીં, કે તું મને લગ્ન કર. દેવયાની બેન આવું જ કહેતા. બીકોઝ, કારણ કે હું ના પડતા, તો કે કારણ કે હી હેડ નોટ યેટ ફિનિશ્ડ હિઝ સ્ટડીઝ, કારણ કે એ જે છે ને કચ્છ, એણે એનું ભણવાનું અહીંયા ફિનિશ હજી કર્યું નથી. એટલા માટે દેવયાની બેન કે તું રોકાઈ જા, કોલેજ બોલેજ અહીંયા કરતો જા. સાહેબ વાત ખોટી છે, વાત ખોટી છે. દેવયાની બેને છે એનું ભણવાનું ફિનિશ નથી થયું, નોટ ફિનિશ એનું સ્ટડી, એટલા માટે કાંઈ ના નહોતી પાડી કે તું પાછો ન જા. એ તો એમ કહેતા હતા કે તું મને પરણ, તું આમ નામ જાજો ભણવાનું પૂરું કરી, ના આ નહીં હાલે. તો વાત તો આવી કંઈક હતી, હે ને? સો એટલા માટે અહીંયા ફોલ્સ આવશે. પણ આ ક્વેશ્ચન જો આમ હોય કે દેવયાની વોઝ નોટ રેડી ટુ લેટ કચ્છ ગો બેક ટુ ધ કિંગડમ ઓફ દેવ્સ બીકોઝ, પછી અહીંયાથી ક્વેશ્ચન આખો ચેન્જ, અહીંયાથી ક્વેશ્ચન આખો ચેન્જ, બરાબર? એ ક્વેશ્ચન હું તમને લખી દઉં. બીકોઝ પછીનો જુઓ, બીકોઝ શી વોન્ટ ટુ મેરી કચ્છ, શી વોન્ટ ટુ મેરી કચ્છ. એ લગ્ન કરવા માંગતી હતી કોની સાથે? તો કે કચ્છ સાથે. ક્યાંથી? તો કે આ બીકોઝ થી ક્વેશ્ચન ચેન્જ, અહીંયાથી ક્વેશ્ચન ચેન્જ. દેવયાની વોઝ નોટ રેડી ટુ લેટ કચ્છ ગો બેક ટુ ધ કિંગડમ ઓફ દેવ્સ બીકોઝ શી વોન્ટ ટુ મેરી, શી વોન્ટ્સ આવશે, શી વોન્ટ્સ ટુ મેરી કચ્છ. રેડી? સો આ વાક્ય કેવું હતું? તો કે સર આ વાક્ય છે ટ્રુ હતું. આમ ભૂતકાળ પ્રમાણે જુઓ ને, અહીંયા વોઝ છે તો વોન્ટ્સ છે નો લખાય, વોન્ટેડ લખાય. શું લખાય? શી વોન્ટેડ ટુ મેરી કચ્છ. સો આ વાક્ય સાચું કે કચ્છને પરણવા માંગતી હતી ને, એટલા માટે એને જવાની ના પાડતા હતા, તો ટ્રુ. નેક્સ્ટ ક્વેશ્ચન તમે સમજો છો? આમ પણ પૂછી શકે અને આમ પણ પૂછી શકે. સાહેબને જવાબ ફોલ્સ જોવે છે તો એને ભણવા માટે ના પાડતી હતી કે તારે ભણવાનું બાકી તું ન જા, તો આ પૂછશે. સાહેબને ટ્રુ વાળો આન્સર જોવો છે તો તમને આ પૂછશે કે એને લગ્ન કરવા માંગતી હતી એટલે ના પાડતી હતી, તો વાત સાચી, તો ટ્રુ. અવર ફૂડ હેબિટ્સ, આપણી જે જમવાની આદતો હોય, ડોન્ટ અફેક્ટ અવર સ્ટડી, એ આપણા ભણતર ઉપર અસર કરે નહીં, કે ડોન્ટ અફેક્ટ, અસર ન કરે. આપણે જે ખાવું એ ખવાય, આપણા ભણતરમાં કે કાંઈ અસર પડે નહીં. આ વાત ખોટી છે, અસર પડે, હે ને? એન્ડ પરફોર્મન્સ ઇન ધ એક્ઝામ, આપણા ભણતર ઉપર અને એક્ઝામની અંદર આપણા પરફોર્મન્સ ઉપર આપણી જે ફૂડ હેબિટ હોય એ કે અસર કરે નહીં. વાત તદ્દન ખોટી છે. દાળ ભાત ખાઈને વાંચવા બેહીએ તો ભણાય ઓછું અને હોવાની તૈયારી જાજી થાય જનરલી. સમજાય? આ વાત ખોટી છે, અસર પડે સાહેબ. આ ક્વેશ્ચન જો આમ પૂછેલો હોત ને, અવર ફૂડ હેબિટ્સ ડોન્ટ અફેક્ટ, નહીં ડોન્ટ કાઢ નાખે, અફેક્ટ, અવર ફૂડ હેબિટ્સ અફેક્ટ અવર સ્ટડી એન્ડ પરફોર્મન્સ ઇન ધ એક્ઝામ, તો આ સેન્ટેન્સ કેવું હોત? ટ્રુ. પણ ક્યારે? તો કે આ ડોન્ટ કાઢી નાખેલો હોત ત્યારે. પણ અત્યારે કહે છે કે ના, ફૂડ હેબિટ છે એ અસર ન કરે, તો અહીંયા ટ્રુ. આ શું આપણે શું કર્યું? આ શું કર્યું? અવર ફૂડ હેબિટ્સ ડોન્ટ અફેક્ટ અવર સ્ટડી અને પરફોર્મન્સ ઇન ધ એક્ઝામ.
આપણી ખાવાની આદતો હોય એનાથી ભણતરને અને એક્ઝામમાં પરફોર્મન્સની કે અસર પડે નહીં, તો આ વાત ખોટી છે ને? તો ફોલ્સ બોલું છું ને હું ટ્રુ લખું છું પાછો. ઓકે, આ વાત ખોટી જ સર, એટલે ફોલ્સ. અને જો અસર કરે એમ લખ્યું હોય કે ડોન્ટ નથી લખ્યું, અવર ફૂડ હેબિટ્સ અફેક્ટ અવર સ્ટડી એન્ડ પરફોર્મન્સ ઇન ધ એક્ઝામ, અસર તો કરે સાહેબ, તો વાત ટ્રુ. નેક્સ્ટ ક્વેશ્ચન. જો ક્યારેક આવું થાય, તમે આખો ક્વેશ્ચન વાંચો છો, તમે પોતે સમજો છો, તમને ખ્યાલ છે કે આનો આન્સર ફોલ્સ, તમે બોલો છો તોય પાછું હમણાં કેમ ભૂલમાં ટ્રુ લખાઈ ગયું, એમ તમે એક્ઝામમાં 4 ટ્રુ ફોલ્સના આન્સર લખતા હશો ને સેક્શન એમાં, તો એ સેક્શન એના 4 ટ્રુ ફોલ્સના આન્સર લખીને પછી એકવાર જોઈ લેવાના કે મારી જેમાં ભૂલમાં ફોલ્સ લખવું તો ટ્રુ લખાઈ તો નથી ગયું ને, નકર આવડતું હોવા છતાં ને આ માર્ક કટ થાય. યાદ રાખજો, એક્ઝામમાં ઇઝી વસ્તુ હશે ને એ માર્ક્સ ફટાફટ તમારા કટ કરાવશે, કેમ કે અઘરી વસ્તુમાં તમે ફોકસથી ધ્યાન દઈ દઈને એક આન્સર લખતા હશો. ઇઝી વસ્તુમાં તમે કોન્ફિડન્સમાં હોય કે આ તો આપણને આવડે છે, લખો ફટાફટ ફટાફટ ફટાફટ, એટલે ન્યા માર્ક ફટાફટ જવાની તૈયારી રહી. સો એકવાર જોઈ લેવું. આગળ કઈ છે ભાઈ, વિદ્યાપથ 2.0 ઓલરેડી લોન્ચ થઈ ગઈ છે અને જોરદાર ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ આની અંદર મહેનત કરી રહ્યા છે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ, 4 મુખ્ય વિષયની જોરદાર ક્વિક રિવિઝન બેચ છે વિદ્યાપથ 2.0. તમે હજુ જોઈન ન કરી હોય અને તમને એમ થતું હોય કે નહીં સર અમારે બી મહેનત કરવી છે અને બીજા વિદ્યાર્થીઓની જેમ અમારે પણ સારા માર્ક્સ લાવવા છે, તો તમે આ બેચમાં જોઈન થઈ શકો છો. અહીંયા કોન્ટેક્ટ નંબર લખી દઉં છું, 72 86 86 71. આ નંબર પર ફોન કરવાનો અને વિદ્યાપથ 2.0 ની ઇન્ફોર્મેશન તમે લઈ શકો છો. આગળ વધીએ છીએ. છઠ્ઠો ક્વેશ્ચન તમારા માટે. તમે જુઓ, આપણે છઠ્ઠો ક્વેશ્ચન પોગ્યા એનો મતલબ 5 સોલ્વ કર્યા, પણ હકીકતમાં 5 ક્વેશ્ચન સોલ્વ નથી કર્યા. કેટલા બધા સોલ્વ કર્યા? જો 1 2 3, પછી આવડો આ 4 5 6 7, પછી આવડો 8 9 અને 10. 5 કર્યા પણ હકીકતમાં 10 કર્યા. સમજાય? સો આ રીતના સમજીને આપણે આગળ વધવાનું છે. પ્રેમ ચોપડા, આ તો ઓલા રામસિંહ રોબોટ વાળું ચેપ્ટર. પ્રેમ ચોપડા થ્રેટન, ધમકી આપી ટુ ડિફ્યુઝ ધ રોબોટ, ઓલા રોબોટને ડિફ્યુઝ બંધ કરી દેવાની પ્રેમ ચોપડાએ ધમકી આપી. તો વાત તો સાચી છે, એટલે આની અંદર શું આવશે? ટ્રુ. આમાં કંઈ ટ્વિસ્ટ ના કરે. પ્રેમ ચોપડાએ ધમકી આપી, ઓલાને તો ધમકી આપી. ધ જાપાનીઝ, જે જાપાનીઓ છે, વેર ધ ફર્સ્ટ પીપલ ટુ ઇન્વેન્ટ ફાયરવર્ક્સ, ફટાકડા બનાવનાર, ફાયરવર્ક્સ બનાવનાર, એની શોધ કરનાર સૌથી પહેલા કોઈ વ્યક્તિ હોય ફર્સ્ટ પીપલ, તો એ જાપાનીઝ લોકો એ કે છે. આખા ચેપ્ટરમાં જાપાનીઓનું કાંઈ આવતું નથી, એટલે આ સેન્ટેન્સ ફોલ્સ આવે. બરાબર, આખી દુનિયા એમ માને છે કે ચાઇનીઝ લોકોએ કરી. કોણે કરી શોધ? ફાયરવર્ક્સની, બ્લેક પાવડરની, બધાની ચાઇનીઝ લોકોએ. પણ આપણને ખબર છે કે આપણે શુક્રાંતિ કાકા હજારો વર્ષ પહેલાં કહી ગયા, એના ચોપડામાં લખીને ગયા કે ભાઈ ભારતમાં બ્લેક પાવડર તો પહેલાં બનતા જ હતા, હે ને? એના પુરાવાઓ આપણી પાસે છે. સો ચાઇનીઝ હોય તો તમે ટ્રુ કરી શકો, કેમ કે આખી દુનિયા તો આ જ માને છે. પણ અહીંયા જાપાનીઝ છે, સો વી હેવ ટુ ચૂઝ ઓપ્શન ફોલ્સ. 8મો ક્વેશ્ચન. દેવયાની વોઝ બૃહસ્પતિઝ ડોટર. ઘડીક આમ વિચારો, આ ક્વેશ્ચન કેટલો ટ્વિસ્ટ અલગ અલગ રીતે થઈ શકે, હું તમને સમજાવું. જો મુદ્દો આમ છે કે આ કચ્છ છે અને આ દેવયાની છે. હવે જે કચ્છ છે ને એ દેવ સાઈડનો છે અને આ જે દેવયાની છે ને એ અસુર સાઈડથી છે. કચ્છ છે એના પપ્પાનું નામ બૃહસ્પતિ છે. શું છે? બૃહસ્પતિ. અને આ જે દેવયાની છે એના પપ્પાનું નામ શુક્રાચાર્ય છે. શું છે? અસુરોના ગુરુ શુક્રાચાર્ય અને દેવોના એડવાઇઝર બૃહસ્પતિ. આટલો કક્કો છે. હવે આટલા કક્કામાંથી આ ટ્રુ ફોલ્સ ને અલગ અલગ કેમ પૂછી શકાય? જો પહેલા તો આ જુઓ, દેવયાની વોઝ બૃહસ્પતિ's ડોટર, એટલે દીકરી. દેવયાની કે બૃહસ્પતિની દીકરી હતી? ના સાહેબ, બૃહસ્પતિનો દીકરો કચ્છ હતો. દેવયાની કોની દીકરી હતી? શુક્રાચાર્ય. એટલે આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. હવે આ સેન્ટેન્સ ટ્રુ ક્યારે થાય વિચારો. સરને જો ટ્રુ વાળો ક્વેશ્ચન પૂછવો છે તો આપણે કેમ પૂછશે? તો કે સર દેવયાની વોઝ બૃહસ્પતિ નહીં, શુક્રાચાર્ય's ડોટર. કેમ પૂછશે? શુક્રાચાર્યની દીકરી હતી. તો તમે શું કરશો? ટ્રુ કરવાનું. કેમ? તો કે સાહેબ દેવયાની વોઝ શુક્રાચાર્ય's ડોટર, તો એ તો વાત સાચી છે. દેવયાની વોઝ શુક્રાચાર્ય's ડોટર, વાત સાચી છે, એના દીકરી હતા. હવે દેવયાનીના બે ક્વેશ્ચન બન્યા સેમ, આમ કચ્છભાઈના બને કે કચ્છ વોઝ બૃહસ્પતિઝ, અહીંયા ડોટર નહીં આવે ને, કચ્છ દીકરો છે, દીકરી થોડી છે. તો કચ્છ વોઝ બૃહસ્પતિ સન. અને એક ક્વેશ્ચન આવો બને
કે કચ્છ વોઝ શુક્રાચાર્ય સન, બરાબર, કે કચ્છ છે એ આનો દીકરો છે ને એકવાર કે કચ્છ છે એ આનો દીકરો છે. કોનો દીકરો છે? લેટ્સ ચેક. આમાં કે કચ્છ છે એ બૃહસ્પતિનો દીકરો છે, તો કચ્છ છે એ બૃહસ્પતિનો દીકરો છે, તો કે હા સાહેબ બૃહસ્પતિનો દીકરો છે, તો કચ્છ બૃહસ્પતિનો દીકરો, તો આમાં શું આવશે? ટ્રુ. અને આખી કચ્છ વોઝ શુક્રાચાર્ય સન, કચ્છ શુક્રાચાર્યનો છોકરો છે? ના સાહેબ, ના, તો આમાં શું આવશે? ફોલ્સ આવશે. તો આ ક્વેશ્ચનને 4 અલગ અલગ રીતે પૂછી શકે, મગજમાં ઉતરે. હવે જેમ સાહેબને પૂછવું એમ પૂછા અને જેમ ટ્વિસ્ટ કરવો એમ કરે. તમને કોન્સેપ્ટ ખબર છે એટલે કોઈ દિવસે ખોટું પડશે નહીં, ગોખવાનું નહીં, બરાબર છે. નેક્સ્ટ કઈ છે? ટ્યુનઅપ. ટ્યુનઅપનો મતલબ એમ થાય, ટ્યુનઅપ રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ એન્ડ બોડી ફોર અ ટાસ્ક. કોઈ ચોક્કસ કાર્ય માટે તમારા મગજ અને તમારા શરીરને પ્રિપેર કરવું, મતલબ તૈયાર કરવું, એનો મતલબ ટ્યુનઅપ થાય. વાત એકદમ સાચી છે. કોઈ પણ કામ માટે તમારા બોડી અને તમારા માઇન્ડને પ્રિપેર કરવું, તૈયાર કરવું, ઇટ મીન્સ ટ્યુનઅપ. એટલા માટે આપણે કર્યું ટ્રુ. સમજાય? આમાં કંઈ ટ્વિસ્ટ ના થાય, સીધો ક્વેશ્ચન છે, આમાં સાચી વાત છે. ટ્યુનઅપ ઓર ટીન્સ કરીને જે આપણે ચેપ્ટર છે એની અંદર આ વસ્તુ આવે, હે ને? નેક્સ્ટ 10મો ક્વેશ્ચન કઈ છે? જો પૂરેપૂરું ફોકસ છે ને સમજવામાં રાખવાનું છે. તમે સાથોસાથ નોટ્સ બનાવતા હોય, વેલ ડન. કમેન્ટમાં મને કહેજો કેટલા સ્ટુડન્ટ એવા છે કે જે માત્ર ખાલી નોટ્સ આ શું કહે ટ્રુ ફોલ્સ જોતા નથી કે સાહેબ મજા આવે છે, લેક્ચરમાં મજા આવે છે. મજા તો આવતી જ હશે, પણ હારોહાર સમજતા પોતાની નોટમાં લખતા જાય છે ને સરસ મજાની નોટ્સ બનાવે છે કે આ ક્વેશ્ચનને આ અલગ રીતે પૂછી શકાય. સાહેબ જેમ પૂછવું એમ પૂછે, આપણને હવે આવડે છે. એમ જેટલા સ્ટુડન્ટ નોટ્સ બનાવતા જતા હોય ને એ કમેન્ટમાં એકવાર મને કહેજો, બરાબર? એટલે મને ખ્યાલ આવે કે કેટલા સ્ટુડન્ટ સિરિયસલી અને સિન્સિયરલી મહેનત કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રણજીત સિંહ. જો આ ક્વેશ્ચન બહુ મસ્ત, કેટલી બધી વાર અલગ અલગ રીતના પૂછાઈ ગયો. હું તમને બધી ટેકનિક સમજાવું. રણજીત સિંહ વોઝ અ સરપંચ ઓફ ધ તાજનગર વિલેજ. આ વાત એકદમ સાચી છે. કેમ ખબર છે? રણજીત સિંહ છે ને એ તાજનગર જે ગામ છે ને એના સરપંચ હતા, મતલબ અહીંયા વોઝ, તો આ વાત સાચી. જો અહીંયા એમ હોત ને કે રણજીત સિંહ ઇઝ અ સરપંચ ઓફ તાજનગર વિલેજ, તો આ વાક્ય ફોલ્સ થાય, કે આ વાક્ય સર ખોટું છે. કેમ? તો કે અહીંયા વોઝને બદલે ઇઝ કર્યું, તો ઇઝ એટલે છે થઈ જાય. તો એ કે રણજીત સિંહ તાજનગર ગામના સરપંચ છે. ના, છે નહીં, એ પહેલાના સરપંચ હતા, અગાઉના સરપંચ હતા. આ ક્વેશ્ચનને આમ પૂછે કે રણજીત સિંહ was a former village સરપંચ of તાજનગર. વિલેજ સરપંચ ઓફ તાજનગર, આવો ક્વેશ્ચન પૂછે. રણજીત સિંહ વોઝ અ ફોર્મર વિલેજ સરપંચ ઓફ. જો મારી ભાષા જુઓ તમે, કેમ બાકી છું ગાંધીજીની ફેન તો પછી હા, રણજીત સિંહ વોઝ અ ફોર્મર વિલેજ સરપંચ ઓફ તાજનગર, તો આ વાત બી સાચી છે. કેમ? તો કે સર આની અંદર વોઝ પણ છે, મતલબ હતા, તો વાત સાચી. અને ફોર્મર એટલે ભૂતપૂર્વ થાય. શું થાય? ફોર્મર એટલે ફોર્મર, ભૂતપૂર્વ. તો અગાઉના એટલે ભૂતપૂર્વ સરપંચ, તો વાત તો કાયદેસર સાચી, તો બી ટ્રુ આવે. તો ટૂંકમાં ભૂતકાળ કહે ને કે હતા, તો વાત સાચી છે, કેમ કે એ જૂના માણસ છે, મતલબ પેલાના અગાઉના સરપંચ છે. અને ઈઝ આપી દે ને ખાલી વોઝનો ઈઝ થઈ જાય ને એટલે છે, તો કાળ બદલાઈ ગયો, અત્યાર નથી સાહેબ, આ કે છે, તો ભાઈ ફોલ્સ આવે. રેડી? સો આ ક્વેશ્ચનને આ રીતે ટ્વિસ્ટ કરીને તમને પૂછી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન, અરુણના જે પેરેન્ટ્સ હતા, અરુણ્સ પેરેન્ટ્સ એ કેવા હતા સાહેબ? તો કે વેર સપોર્ટિવ એન્ડ અન્ડરસ્ટુડ. એ સપોર્ટિવ હતા અને સમજતા હતા. હું તો કે હિઝ ઇન્ટરેસ્ટ ઇન એન્વાયરમેન્ટ, કે જે અરુણ છે એને રસ કેમાં છે? તો કે ભાઈ પર્યાવરણમાં છે. આ બાબતને અરુણના પેરેન્ટ સમજે અને એને સલાહ સહકાર પણ આપે, સપોર્ટ કરે, સહકાર આપે, તો વાત એકદમ સાચી છે. આ ક્વેશ્ચનને આમ પૂછી લે, તમે શું કરી લો? અરુણ્સ પેરેન્ટ્સ વેર નોટ સપોર્ટિવ એન્ડ અન્ડરસ્ટુડ હિઝ ઇન્ટરેસ્ટ ઇન એન્વાયરમેન્ટ, કે એ સપોર્ટિવ બી નથી અને સમજતા બી નથી કે એનો રસ પર્યાવરણમાં છે, તો નોટ આપી દે ને તો આન્સર ફોલ્સ. હવે તમે આવું ના ગોખતા કે બધું પોઝિટિવ તો ટ્રુ, એકાદું નોટ તો ફોલ્સ. ના, ક્વેશ્ચન બદલી નાખે, સમજાય?
સપોર્ટિવ હતા, સમજતા હતા? તો કે હા. એ કે સપોર્ટિવ નહોતા? ના સપોર્ટિવ હતા સાહેબ, એટલે ફોલ્સ. બરાબર. નેક્સ્ટ આગળ, શુક્રાચાર્ય અને અહીંયા કચ્છ. તો શુક્રાચાર્ય ટોટ કચ્છ, શુક્રાચાર્યએ કચ્છને શીખવ્યું. ધ્યાન આપજો, આ ક્વેશ્ચન ખૂબે ખૂબ આઈએમપી, મોસ્ટ આઈએમપી. તમે 50 ટ્રુ ફોલ્સ જોવો છો, એમાં મોસ્ટ આઈએમપી. શુક્રાચાર્ય ટોટ કચ્છ, શુક્રાચાર્યએ કચ્છને શીખવ્યું. શું? ધ સિક્રેટ ઓફ, સિક્રેટ કાંઈક. શું? તો કે બ્રિંગિંગ ધ લાઈવ ટુ ડેથ. લાઈવ હોય એને ટુ ડેથ, મતલબ જીવંત છે એને મારવાનું કઈ રીતે? જે વ્યક્તિ જીવંત છે એને મારી કઈ રીતે નાખવાનું, એ શુક્રાચાર્યએ કચ્છને શીખવ્યું. જીવતો હોય ને એની ઉપર શ્લોક બોલે ને, ઓલી સંજીવની વિદ્યા, તો એ માણસ મરી જાય. વાત ખોટી સાહેબ. સંજીવની વિદ્યાનો મતલબ શું થયો? એ શ્લોકનો મતલબ તો કે જે વ્યક્તિ બ્રિંગિંગ ધ ડેથ ટુ લાઈવ, કે સાહેબ જે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે એ ફરીવાર જીવંત થાય ને, એ વિદ્યાનું નામ શું થયું? સંજીવની વિદ્યા. સો આવો ક્વેશ્ચન હોય ને, શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ ધ ડેથ ટુ લાઈવ, કે મરેલો છે એને ટુ લાઈવ, ફરીવાર જીવંત કરી નાખે. ધ ડેથ ટુ લાઈવ, ડેથ માંથી લાઈવ મતલબ મરેલા માંથી જીવતો ઊભો કરે, એને સંજીવની વિદ્યા કહેવાય. તો તમારો આન્સર ટ્રુ. હજુ અલગ અલગ રીતના ટ્વિસ્ટ થાય. કેમ? શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ ધ, અહીંયા એક્સચેન્જ કરી નાખે. આ લાઈવનું લાઈવ જ રાખે, ડેથનું ડેથ જ રાખે, આ ટુ ને બદલે ફ્રોમ કરી નાખે. જોજો જોજો જોજો, કેટલો મસ્ત ક્વેશ્ચન. શુક્રાચાર્યએ શીખવ્યું કચ્છને શું? તો કે સિક્રેટ ઓફ બ્રિંગિંગ ધ લાઈવ ફ્રોમ ડેથ. ફ્રોમ એટલે માંથી થાય, ફ્રોમ એટલે શું થાય? માંથી થાય. તો મરેલામાંથી જીવતો કેમ કરવો? ફ્રોમ ડેથ મતલબ મરેલામાંથી ધ લાઈવ, જીવતો કેમ કરવો એ શીખવું. તો મરેલામાંથી જીવતો કેમ કરવો? હા સાહેબ, આમાં પણ શું આવે? ટ્રુ. તો તમે જુઓ, ટુ નું ફ્રોમ થઈ જાય તોય ટ્રુ, આ બંને એક્સચેન્જ થઈ જાય તોય ટ્રુ, પણ લાઈવમાંથી ડેથ કે જીવતામાંથી માર નાખે તો પાછો ફોલ્સ. તો હવે તમે આ ગોખવા બેહો તો કાંઈ ટુ ફ્રોમ ને આમ એક એક ક્રમ ભેગો થાય? ન થાય ને, તો માર્ક્સ કટ થાય. સીધી વસ્તુ યાદ રખાય કોન્સેપ્ટ, કે સંજીવની વિદ્યાનો સાહેબ મતલબ શું થાય? એનો મતલબ થાય સાહેબ કે જે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે, જે શું થઈ ગયો છે? મૃત થઈ ગયો છે, એને શું કરે? તો કે જીવતો કરે, મૃતને જીવંત કરે, એને શું કહેવાય? સંજીવની વિદ્યા કહેવાય. હવે સાહેબને આમ પૂછવું હોય, આમ પૂછવું હોય, આમ પૂછવું હોય, જેમ પૂછવું એમ પૂછે. તમે મારો ને હેલિકોપ્ટર શોટ. રેડી છે? સો આને કહેવાય તૈયારી કરી. નેક્સ્ટ ક્વેશ્ચન, ડિસ્ટન્સ ઇઝ અ બેરિયર. બેરિયર એટલે અડચણ થાય. શું થાય? ડિસ્ટન્સ ઇઝ અ અડચણ. એ કે અંતર છે ને, અંતર 50 કિલોમીટર કે 350 કિલોમીટર કે 5000 કિલોમીટર વિદેશમાં. સો આજે અંતર જેમ વધે એમ અડચણ વધે. કેમાં? તો કે કમ્યુનિકેશન એટલે વાતચીતમાં. સો આપણે વાતચીત કરવી હોય તો ડિસ્ટન્સ છે ને, એ આજના જમાનામાં, ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ, આજના વૈશ્વિક આ જગતમાં અંતર એક અડચણ બને છે વાતચીતમાં. મતલબ અહીંથી ને મારે વાતચીત કરવી છે, કેટલા અંતરે? તો કે અમેરિકા સુધી વાત કરવી છે. તો અંતર જાજુ બધું થઈ ગયું ને, ડિસ્ટન્સ, તો એ વાતચીતમાં આજના વૈશ્વિક જમાના પ્રમાણે અડચણ બને. નો અડચણ બને સાહેબ. તમારે અહીંથી ફોન લગાડવો છે તો કેનેડા લગાડો, અમેરિકા લગાડો. હાલો, હા ટ્રમ્પભાઈ, જીતા એમ ને? શાબાશ, કોંગ્રેચ્યુલેશન. મીઠાઈ? ના ના ના, મીઠાઈ રહેવા દો. હા હા, ટેન્કો મોકલાઈ દો. મિસાઈલ આવવા દો. હળગાવ્યા વગર હળગાવીને થોડી હોય. હા, આમ નામ મોકલો ને, અમે હાચવશું. હા, આડેવડા થાવો તો હા નાખશું, આમ પાછીને આવવા દેવું. હા, તો આજના જમાના પ્રમાણે અંતર જે છે એ અડચણ બન્યું વાતચીતમાં? તો કે ના સાહેબ, નો બન્યું. તો અહીંયા કહે છે કે ડિસ્ટન્સ છે એ વાતચીતમાં આજના વૈશ્વિક જગતમાં અડચણ બને છે. કાંઈ અડચણ બન્યું નહીં. મેન ટ્રમ્પે તો વાત કરી. સો આ સેન્ટેન્સ ફોલ્સ છે, ફોલ્સ છે. ડિસ્ટન્સ છે એ બેરિયર નથી. જો ક્વેશ્ચન આમ પૂછે તો કે ડિસ્ટન્સ ઇઝ નોટ અ બેરિયર ઇન અ કમ્યુનિકેશન, વાતચીતમાં ડિસ્ટન્સ છે એ નોટ અ બેરિયર, હવે અડચણ નથી. હા સાહેબ, હવે અડચણ નથી જ તે. તો આ વાત કેવી છે? ટ્રુ છે.
તો આ વાક્ય નેગેટિવ હતું તો આમાં ટ્રુ આવ્યું. સમજાણું? તો નેગેટિવ પોઝિટિવ ભેગું કરશો તો કાંઈ ગોખા હે નહીં, એમ ગોખાય નહીં. શું કરવાનું? અંતર છે સમજવાનું. એ વાતચીતમાં આજના જમાના પ્રમાણે આ કે અડચણ બને, ઇઝ અ બેરિયર, અડચણ બને? નો અડચણ બને સાહેબ, વાત તો કરીએ જી. તો આ વાક્ય ફોલ્સ છે. એણે કીધું અડચણ બને, નો બને એટલે ફોલ્સ. આ કે અંતર છે એ નોટ અ બેરિયર ઇન કમ્યુનિકેશન. વાતચીતમાં અંતર છે એ નોટ અ બેરિયર, અડચણ નથી, તો નથી જ તે, એટલે આવશે ટ્રુ. સમજાય છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ છીએ. 14 નંબરનો કહે છે કે વી એન્શ્યોર ધેટ, અમે એવી ખાતરી કરીએ છીએ સાહેબ કે ધ લેક એરિયા, જે તળાવનો એરિયા છે, એન્ડ વોટર હોલ્ડિંગ, કે કોઈ પણ જળાશયો છે, આર ફ્રી ઓફ ગાર્બેજ, એ કચરાથી મુક્ત થાય. ગાર્બેજ એટલે કચરો અને ફ્રી મતલબ કચરાથી મુક્ત, ફ્રી ઓફ ગાર્બેજ. કોઈ પણ જળાશય હોય ને કચરાથી મુક્ત થવું જોઈએ. અમે એની ખાતરી કરીએ છીએ. શું લેવા? તો કે સો ધેટ બર્ડ્સ, પછી ફ્રોગ્સ મતલબ પક્ષીઓ, પછી દેડકાઓ અને સાપ સ્નેક્સ કાન્ટ લીવ ઇન પીસ, એ શાંતિથી જીવી ન શકે ને એટલા માટે બધું અમે સાફ કરીએ અને એની અમે ખાતરી કરીએ. શાંતિ જીવી શકે એટલે ખાતરી કરે સાહેબ. આ કે કાન્ટ લીવ, કાન્ટ લીવ. તો અહીંયા કાન્ટ છે એટલા માટે ફોલ્સ. અહીંયા જો કેન આપેલું હોત કે વી એન્શ્યોર ધેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ્સ આર ફ્રી ઓફ ગાર્બેજ સો ધેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, શાંતિથી ને જીવી શકે, તો વાત ટ્રુ આવે. આ કે કાન્ટ લીવ ઇન પીસ, શાંતિથી નો જીવી શકે, તો ફોલ્સ. સમજાય તમને? તો ક્વેશ્ચનને હવે સાહેબને જેમ ટ્વિસ્ટ કરવા હોય તમે મેથડ શીખી ગયા છો અને આ મેથડ યુઝ કરવાની. તમે જ્યારે કોઈ પણ વસ્તુ વાંચતા હોય ત્યારે એક જ વસ્તુ ઉપર ફોકસ નહીં રાખવાનું. હા મતલબ રાખવાનું એક જ વસ્તુ ઉપર ફોકસ, કે હા સાહેબ પાછું ટ્રુ ફોલ્સ કરતા હોય તો બીજું વાંચું, લાઈન ઘડી ત્રીજું વાંચું, એમ નહીં. ટ્રુ ફોલ્સ જ કરો, પણ એની આજુબાજુના ક્વેશ્ચન વિચારો. કે ટીચર જ્યારે પેપર કાઢશે, બોર્ડવાળા જ્યારે પેપર કાઢશે, તો એ લોકો કયા કયા એંગલથી એને ટ્વિસ્ટ કરી શકે. એટલે જ્યારે ટ્વિસ્ટ કરે ને તે તમને નવું ન લાગે, જોયેલું જ લાગે. તમે જોયા હશે, તમારા ભાઈબંધો આમ કહેતા હશે કે પેપરમાં બધું બહારનું પૂછાણું હતું કે મને આવડ્યું નહીં, બધું અંદરનું જ હતું, કેનનું કાંટ કર્યું હતું. સમજાય? સમ હિસ્ટોરિયન્સ સે ધેટ, અમુક ઇતિહાસકારોનું એવું કહેવું છે, ઇતિહાસકારોનું, કે જે બ્લેક પાવડર છે ને, કે જે બેઝિક મટીરિયલ છે ફટાકડામાં ને એમાં વપરાય, તો વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, એ કે એની શોધ ભારતમાં થઈ છે. તો આ વાત એકદમ સાચી છે. અમુક ઇતિહાસકારો આવું માને જ છે કે બ્લેક પાવડરની શોધ ઇન્ડિયામાં થઈ છે. તમે આવી નિશાની કરીને આવો ને ટ્રુ કે ફોલ્સ, તો એ તમારે ખોટું પડે. જો સાહેબને માર્ક ન આપો તો ખોટું પાડી દે. આમ સ્પેલિંગ લખવાના, તમે જુઓ છો હું દરેકમાં સ્પેલિંગ લખું છું. ટ્રુ છે કે ફોલ્સ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ધેર ઇઝ અ ડાયરેક્ટ રિલેશન, સીધે સીધો સંબંધ છે. ધેર ઇઝ અ ડાયરેક્ટ રિલેશન, સીધો સંબંધ છે. બિટવીન મતલબ ની વચ્ચે, કોની વચ્ચે? તો કે ધ ફૂડ યુ ઈટ, તમે જે ખોરાક જમો, ધ ફૂડ યુ ઈટ, એન્ડ એક્ટિવિટીઝ ઓફ યોર બ્રેઇન, તમારા મગજની, મનની જે બધી પ્રવૃત્તિ છે, આ બંને વચ્ચે સીધો સંબંધ છે. વાયા મેટાબોલિઝમ, તમારા ચયાપચયની ક્રિયા દ્વારા. તમે જમો અને તમે જે કામ કરો, આ બે વચ્ચે સીધો સંબંધ છે? તો કે હા સર સીધો સંબંધ છે. પીઝા અને બર્ગરને ખાઈને વાંચવા બેઠા હોય તો પછી વાંચતા વાંચતા કેમ થાય ખબર છે? આવું થાય. સમજાય? સો જે ફૂડ તમે જમો છો અને જે એક્ટિવિટી કરો છો, આ વચ્ચે સીધો સંબંધ થયો કે ન થયો? સાહેબ સીધો સંબંધ થયો, હે ને? કે હરખું રીડ કરી શકો નહીં પછી. સો આ વાત કેવી થઈ? ટ્રુ. આમાં એમ કરે ધેર ઇઝ નો ડાયરેક્ટ રિલેશન, જો ધેર ઇઝ નો ડાયરેક્ટ રિલેશન, સીધો કઈ સંબંધ છે જ નહીં કે બિટવીન ધ ફૂડ યુ ઈટ એન્ડ એક્ટિવિટીઝ ઓફ યોર બ્રેઇન વાયા મેટાબોલિઝમ, તો ફોલ્સ આવે. જો અહીંયા નો કહી દે તો ફોલ્સ આવે. કેમ? એ કે સીધો સંબંધ નથી, તો ખોટી વાત છે ભાઈ, અને સીધો સંબંધ છે તો સાચી વાત છે ભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન એમ કહે છે અરુણ હેઝ સપોર્ટિવ પેરેન્ટ્સ, અરુણના પેરેન્ટ્સ સપોર્ટિવ હતા. હુ કેન અન્ડરસ્ટેન્ડ, જે સમજતા હતા. હુ કેન અન્ડરસ્ટુડ, જે સમજતા હતા. દેટ હિઝ ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ, કે એનો રસ છે એ પર્યાવરણ છે. વાત સાચી છે. સેમ તમને આમાં નેગેટિવ કરીને આપે. અરુણ હેઝ નોટ સપોર્ટિવ પેરેન્ટ્સ, એના સપોર્ટિવ પેરેન્ટ્સ નહોતા. અને પછી અહીંયા કેન છે એને બદલે કેન નોટ કરી દે, મતલબ કાન્ટ કરી દે, તો સેન્ટેન્સ કેવું થઈ જાય? ફોલ્સ થઈ જાય. તો આ તો આખો શું થયો? અલગ જ પ્રશ્ન થયો.
અત્યારનો જે પ્રશ્ન છે ટ્રુ છે, પણ અહીંયા નોટ કરી દે કે કાંડ કરી દે તો આન્સર ફોલ્સ આવશે. રેડી? આગળનો પ્રશ્ન કઈ છે? સમજાય તો છે ને? સમજાય તો છે ને આપણે શું ભણી રહ્યા છીએ? કોન્ફિડન્સ આવે છે કે નથી કોન્ફિડન્સ આવતો? નહીં સર, આખા ધોરણ 10ના 10 યુનિટના તમે જે ક્વેશ્ચન્સ લીધેલા છે, જે ટ્રીકથી સમજાવો છો અને જે મેથડ અમારા મગજમાં ઇઝીલી જાય છે, એને આધારે 4 માંથી ને 4 માર્ક્સ છે એ આ વર્ષે ટ્રુ ફોલ્સમાં આવશે. આવો કોન્ફિડન્સ આવવો જોઈએ. અને જેટલાને આ કોન્ફિડન્સ આવતો હોય મને કમેન્ટમાં એકવાર કહો કે નહીં સર, હું પ્રોમિસ કરું છું કે તમે જે રીતના ટ્રુ ફોલ્સ કરાવો છો ને એ જ રીતના આ 50-50 ટ્રુ ફોલ્સને મારી બુકમાં લખીશ અને એટલી મહેનત કરીશ. લખતા 2 કલાક થાય. 2 કલાક ન થયો 50 ક્વેશ્ચન લખતા. 2 કલાક હું ના બોલું છું, બધી બાજુથી વિચારી એક ટ્રુ ફોલ્સને 2-2 મિનિટ આપી અને સમજીને લખવાની વાત છે. તો આવું કેટલા લોકો મને કહે છે કે નહીં સર, આઈ વિલ ડુ ધેટ, એ હું કરીશ. કમેન્ટમાં મને કહો એટલે મને ખ્યાલ આવે. મને ખ્યાલ આવવો જોવે ભાઈ, હે ને? ચલો આગળ વધીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન 18. પ્રશ્ન કહે છે કે ધ ગુડ લોર્ડ, કે જે ભગવાન છે, પ્રભુ, જો 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 ભગવાન કઈ આમ સીધે સીધા મળે તો પરિશ્રમ કર્યો. જો ધ ગુડ લોર્ડ મતલબ જે ભગવાન છે, had already spent 5 extremely busy days doing overtime. બહુ જોરદાર પ્રશ્ન. લાસ્ટ યર બોર્ડમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો. છોકરાઓ ટકો ખંજવાળતા હતા, બદામનું તેલ નાખીને ગયા હતા, તોય આ પ્રશ્ન નહોતો આવડ્યો. સમજો, જે ભગવાન છે એમણે ઓલરેડી સ્પેન્ટ મતલબ ખર્ચી નાખ્યા છે 5 દિવસ ઓવરટાઈમ કરવામાં. આ વાત સાચી કે ખોટી? તો કે સર આ વાત સાચી. એ સાહેબ, અમારા ચેપ્ટરમાં તો એમ આવે છે કે 6 દિવસ. એ ક્વેશ્ચન આમ હતો મારા ભઈલા કે ધ ગુડ લોર્ડ, કે જે પ્રભુ છે, ભગવાન છે, was in his 6th day of overtime. કે જે ભગવાન છે એ એના ઓવરટાઈમના 6થા દિવસમાં છે. The good Lord was in his 6th day of overtime. તો આ સેન્ટેન્સ પણ ટ્રુ છે. વાત સમજો, જે વ્યક્તિ 6થો દિવસ ઓવરટાઈમ કરી રહ્યા છે એનો મતલબ એને 5 દિવસ ઓવરટાઈમના કમ્પ્લીટ કરી નાખ્યા છે કે નથી કરી નાખ્યા? 5 દિવસ તો ફિનિશ કરી નાખ્યા ને. તો ભગવાને છે એ કે 5 દિવસ સ્પેન્ડ વિતાવી દીધા, ખર્ચી નાખ્યા, તો 5 દિવસ તો પૂરા કરી નાખ્યા. એટલા માટે અહીંયા ટ્રુ આવ્યું. અને આ કે 6થા દિવસના ઓવરટાઈમમાં છે, તો હા સાહેબ 6થા દિવસના ઓવરટાઈમમાં છે એટલે તો 5 પૂરા કરી નાખ્યા એમ કીધું. સો આ પણ સાચું છે, આ પણ સાચું છે. ટ્વિસ્ટ હવે આમ થશે કે ધ ગુડ લોર્ડ હેડ ઓલરેડી સ્પેન્ટ 6 એક્સ્ટ્રીમલી ડેઝ. 6 દિવસ પૂરા કરી નાખ્યા. ના સાહેબ, તો આમાં ફોલ્સ આવે. 6 દિવસ પૂરા નથી કર્યા, 6થા દિવસના ઓવરટાઈમમાં છે તો ટ્રુ. 5 દિવસ પૂરા કરી નાખ્યા તો બી ટ્રુ, અને 6 દિવસ પૂરા કરી નાખ્યા તો ફોલ્સ. અહીંયા આમ હોય ને કે સ્પેન્ટ 6 ડેઝ તો ખોટું આવે. સમજાય? સો આ રીતના ક્વેશ્ચન છે એ પૂછાય. આ ક્વેશ્ચન કઈ છે? ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર. બ્લેક પાવડરનો જે બેઝિક ફોર્મ્યુલા છે ને, કીપ્સ ચેન્જિંગ ટાઈમ અગેન. સમયે સમયે છે એ બ્લેક પાવડરનો ફોર્મ્યુલા કીપ ચેન્જિંગ, બદલાતો રહે. ભાઈ નો બદલાતો રહે. હજારો વર્ષોથી બ્લેક પાવડર જેમ બનતો હતો, આજના જમાનામાં પણ ફટાકડામાં બ્લેક પાવડર એમનો એમ જ બને છે, ગન પાવડરનો બ્લેક પાવડર એમનો એમ જ બને છે. સમજાય? સો કીપ ચેન્જિંગ તો ફોલ્સ. જો એમ કહીને કે ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ડુ નોટ કીપ ચેન્જિંગ, કે બદલાતો નથી, અથવા તો મેન્ટેન ઇટ્સ પ્રપોર્શન. જો આવું પૂછે તો તમે મૂંઝાઈ જાઓ. હવે નો મૂંઝાતા. કેમ? બેઝિક ફોર્મ્યુલા બ્લેક પાવડરનો છે ને એ મેન્ટેન મતલબ જાળવી રાખે, પ્રપોર્શન એટલે એનું પ્રમાણ. હજારો વર્ષોથી એણે એનું પ્રમાણ પ્રપોર્શન આમના મેન્ટેન મતલબ જાળવી રાખ્યું છે. તો કે હા સર, આ વાત કેવી છે? ટ્રુ. આ કે કીપ ચેન્જિંગ બદલે રાખે છે તો વાત કેવી છે? ફોલ્સ. બરાબર. અને જો આવું પૂછે કે ડુ નોટ કીપ ચેન્જિંગ, કે બદલાતો રાખતો નથી, ડુ નોટ, અહીંયા ડુ નોટ લગાડ દે. તો બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ડુ નોટ, અહીંયા કીપ એ કાઢ નાખે, ડુ નોટ ચેન્જિંગ ટાઈમ એન્ડ અગેન, તો બી આ કેવું આવે? ટ્રુ. કે હા સાહેબ બદલાતો તો નથી. ડુ નોટ આવશે તો કીપ્સ નીકળી જશે. પછી આગળ કહે છે સંજીવની વિદ્યા.
એકવાર છે ને આમ તમને સ્પીડ લાગતી હોય ને અથવા લાસ્ટ ક્વેશ્ચનમાં હજી તમારું મગજ પ્રોસેસ કરતું હોય અને હું આગળના પ્રશ્નમાં આવ્યો હોય તો વિડીયો પોઝ કરવાનો, આમ સ્ક્રીન ઉપર જોવાનું, સમજવાનું કે અહીંયા શું કીધું, અહીંયા શું કીધું, અહીંયા શું કીધું. ડન છે? નેક્સ્ટ ક્વેશ્ચન. સંજીવની વિદ્યા જે છે ઇઝ ધ સાયન્સ છે એ વિજ્ઞાન છે. સંજીવની વિદ્યા હમણાં ભણ્યા ને આપણે, સંજીવની વિદ્યા એલા યાદ આવે છે? એમાં શું થાય તો કે સાહેબ એમાં એવું થાય કે કોઈ વ્યક્તિ મૃત છે ને તો એને જીવંત કરી દે. બરાબર. સંજીવની વિદ્યા ઇઝ ધ સાયન્સ એ વિજ્ઞાન છે ઓફ રેઝિંગ ધ લાઈવ, જે જીવંત હોય ને ટુ ડેથ એને મારી નાખે, કે જીવંત હોય ને એને મારી નાખે. ફોલ્સ. બરાબર, ફોલ્સ. હવે આને અલગ અલગ કઈ રીતે પૂછી શકાય એ આપણે ઓલરેડી જોઈ ગયેલા છીએ. પછી કહે છે ધ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર, જે મમ્મીનું સ્ટાન્ડર્ડ મોડેલ છે, હેડ 6 આઈઝ. વાત સાચી છે. જો આના માટેના ક્વેશ્ચન કેવા ટ્વિસ્ટ કરે, મસ્ત મજાના. ખબર છે આ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર છે ને એના વિશેની અમુક બેઝિક વાત યાદ રાખી લો. એને છે ને કેટલા જોડી આંખ હતી અને કેટલા જોડી હાથ હતા. તો જે હાથ છે ને એની 3 પેર્સ, એટલે શું કહેવાય 6 પેર્સ હતી. કેટલી પેર્સ? 6 જોડી. અને જે આંખ છે ને એની 3 જોડી હતી, 3 પેર્સ. હવે 3 જોડી એટલે ટોટલ 6 આંખ થાય. એક જોડી શૂઝ મતલબ 2 શૂઝ, 3 જોડી આંખ, ઇટ મીન્સ કે 6 આંખ. સેમ જે હાથ છે એની 6 જોડી, તો 6 જોડી હાથ એટલે 12 હાથ. હવે જો આ રીતના ક્વેશ્ચન તમને ટ્વિસ્ટ કરીને સબને જેમ પૂછવા એમ પૂછે. ધ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર હેડ 12 હેન્ડ્સ. સાચું. ધ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર હેડ 3 pairs of eyes. સાચું. અહીંયા 6 eyes ને બદલે 3 pairs of eyes. સાચું. ધ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર હેડ 6 pairs of hands. તો બી સાચું. તો તમે જોયું એક ક્વેશ્ચનમાંથી 3, 4, 5 કાઢવા હોય એટલા ટ્રુ ફોલ્સ નીકળે. સો આ રીતના તમારે 360 ડિગ્રી જોવાનું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ શું કહે છે. થ્રુ રીડિંગ, ભણવા થકી જે સ્ત્રીઓ છે વુમેન વુડ રિયલાઇઝ, એને અહેસાસ થશે શું તો કે ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર ધ યુનિટી. એકતા જે છે એની તાકાત અને ઓન સ્ટ્રેન્થ મતલબ પોતાની તાકાત, એનો અહેસાસ થશે, એની ખબર પડશે. તો વાત એકદમ સાચી. સ્ત્રીઓ ભણશે, બેટી પઢાઓ બેટી બચાવો. બરાબર છે. તો શું થશે તો કે સર એ લોકોને પોતાની તાકાત અને યુનિટી, એકતામાં કેટલી તાકાત છે અંદાજો આવશે. વાત સાચી છે. પછી કહે છે મધર્સ આઈઝ, જે માતાની આંખો છે, ક્વિકલી અન્ડરસ્ટેન્ડ, તરત જ સમજી જાય. શું સાહેબ તો કે ધ ફિલિંગ અને ઇમોશન, જે લાગણી ને ભાવના છે ઓફ હર ચિલ્ડ્રન, એના બાળકોની, એ તરત સમજી જાય. તો આ તો સીધી વાત છે ને. આના માટે કાંઈ ચેપ્ટર ભણેલું હોય કે ના ભણેલું હોય આમ નામ આવડે. તો ક્યારેક આવો ક્વેશ્ચન બી પૂછી લે. નેક્સ્ટ ક્વેશ્ચન. ધેર ઇઝ નો ફિક્સ્ડ મેથડ. ફિક્સ કોઈ એવી પ્રક્રિયા મેથડ છે જ નહીં, એવી કોઈ રીત છે જ નહીં. કેની? ઓફ ઇમ્પ્રુવિંગ, સારું કરવાની. રિટેન્શન એટલે યાદશક્તિ. યાદશક્તિને ઇમ્પ્રુવ મતલબ કે બહેતર કરવાની કોઈ ફિક્સ મેથડ નથી. તો કે ના સાહેબ નથી. આ વાત સાચી છે. કોઈ ફિક્સ મેથડ નથી જેનાથી તમારી યાદશક્તિ વધે. તમે બદામ ખાઓ, તમે બદામનું તેલ નાખો, તમે દૂધી ખાઓ તો બુદ્ધિ આવે. આ બધી વાત છે એ કેવી છે? બોર્નવિટા જેવી છે. સમજો છો ને? સો એવી કોઈ ફિક્સ મેથડ નથી. તો વાત સાચી છે, ટ્રુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. બ્લેન્ડફોર્ડ જે છે ફેલ્ટ અ સ્ટ્રોંગ અર્જ. બ્લેન્ડફોર્ડને મહેસૂસ થયું, ફેલ્ટ થયું, ફીલ થયું. શું? આ જે ફીલ છે ને કે અનુભવવું, એનું ભૂતકાળનું રૂપ ફેલ્ટ છે. તો બ્લેન્ડફોર્ડ ફેલ્ટ અ સ્ટ્રોંગ અર્જ, એકદમ તીવ્ર ઈચ્છા થઈ ટુ ફોલો ધ યંગ ગર્લ. બ્લેન્ડફોર્ડને તીવ્ર ઈચ્છા થઈ કે પેલી જે યંગ ગર્લ છે એને શું કરે તો કે ફોલો કરે, એની પાછળ જાય. તો આ ચેપ્ટરમાં આવે જ છે. આ વાત પણ કેવી છે? ટ્રુ છે. સો અત્યાર સુધીમાં આપણે આમ ગણો તો 25 ક્વેશ્ચન જોયા અને આમ ગણો તો કેટલા બધા ક્વેશ્ચન જોયા એ તમને ખ્યાલ હશે. હવે આગળના ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ એ પહેલા તમારા માટે એક ચેલેન્જ કે આ જે વિડીયો અત્યારે તમે જોઈ રહ્યા છો કે જેની અંદર આપણે 50 મોસ્ટ આઈએમપી ટ્રુ ફોલ્સ ધોરણ 10 ના જોઈએ છીએ. આ વિડીયોમાં જેટલા વ્યૂઝ હશે ને, જેટલા વ્યૂઝ હશે એના જેટલી લાઈક તો નહીં, કેમ કે વ્યૂઝ ઓબ્વિયસ વાત છે કે બહુ વધારે હશે. હું તમને સિમ્પલ સમજાવું. ધારો કે આ વિડીયોની અંદર છે એ 1000 વ્યૂ છે, બરાબર? તો એના કરતાં અડધી લાઈક, કેટલી લાઈક? હાફ લાઈક હોવી જોઈએ. જો આ કાર્યક્રમ થશે, જો આ વિડીયોમાં જેટલા વ્યૂઝ છે એના કરતાં અડધી લાઈક્સ હશે,
તો છે આનો સેકન્ડ પાર્ટ આવશે. અને આજના સેશનમાં જે આપણે 25 ટ્રુ ફોલ્સ કે જે મોસ્ટ આઈએમપી છે એક્ઝામ માટેના એને 360 ડિગ્રી જોયા છે. આ રીતના જે બાકીના 25 ટ્રુ ફોલ્સ તમારા માટેના છે એ પણ તમને નેક્સ્ટ લેક્ચરમાં આપવામાં આવશે. સો તમારો ટાર્ગેટ તમને ખબર છે. કમેન્ટ કરો કે તમારે આગળનો સેશન જોઈએ છે કે નહીં. આજના સેશનમાં તમને કેવીક મજા આવી, શું કાંઈ જાણવા મળ્યું કે નહીં, કંઈ આવીને આવી વસ્તુ તમારે જોઈતી હોય બિંદાસે બિંદાસ કોલ કરી દેવાનો 72 86 86 71 પર. તમારા માટે, તમારા રિઝલ્ટ માટે, તમારા માતા પિતા તમારા માટે જે મહેનત કરે છે એના માટે પેન્ટેડની સમગ્ર ટીમ તમારો હાથ પકડી તમને મહેનત કરાવવા રેડી છે. સો રાહ રહેશે તમારી કમેન્ટની, તમારા રિસ્પોન્સની, કેમ કે એનાથી અમને ટીચર્સ લોકોને મોટિવેશન આવે, હે ને. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જોરદાર તમારી બોર્ડની પ્રિપરેશન છે એને કન્ટિન્યુ રાખો. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. Painted Painless Learning.